ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. સિદ્ધો અને સભાસદો દ્વારા શ્રી વશિષ્ઠજીને સાધુવાદ, દેવોની દુંદુભીઓનો નાદ, દિવ્ય પુષ્પોની વર્ષા, ગુરુ પૂજન મહોત્સવ, શ્રી દશરથજી અને શ્રી રામજી દ્વારા ગુરુદેવનો સત્કાર, સભ્યો અને સિદ્ધો દ્વારા ફરી શ્રી વશિષ્ઠ મુનિની સ્તુતિ. શ્રી વાલ્મીકીજીએ કહે કે હે ભરતાજ, નિર્વાણ વિશેના ઉપદેશની સમાપ્તિ થઈ. મુનીશ્વર વશિષ્ઠજીએ જ્યારે અંતિમ વાક્યનો વિરામ કર્યો ત્યારે સમસ્ત સભાસદો, આકાશચારી દેવતાઓ પણ મુનિના ઉપદેશને સાંભળી શાંત અને વિશુદ્ધ મનોવૃત્તિયુક્ત થઈ નિર્વિકલ્પ સમાધિ તુલ્ય બ્રહ્મ સાથે એકરૂપ થઈ ગયા. જ્યારે શાસ્ત્ર જ્ઞાનથી સુશોભિત થનારા તે બધા લોકોનો અંતરાત્મા સત્વની પરાકાષ્ઠાએ પહોંચીને પરમ પાવન થઈ ગયો, ત્યારે ગગન ગુફામાં રહેનારા સિદ્ધોના મુખેથી તુરત નીકળેલો સાધુવાદ આકાશમાં ગુંજી ઉઠ્યો. એ સમયે એવો મહાન કોલાહલ પ્રગટ થયો જેણે બધી દિશાઓને ભરી દીધી. તે કોલાહલનો ધ્વનિ સાંભળવામાં મધુર હતો. સિદ્ધોના સાધુવાદની સાથે દેવતાઓના નગારા વાગવા લાગ્યા, જેમનો પ્રતિધ્વનિ સઘળાએ પર્વતીય પ્રદેશમાં પ્રસરી ગયો. દેવતાઓના નગારાની સાથે પુષ્પવૃષ્ટિ થવા લાગી. તેનાથી સંપૂર્ણ દિશાઓ ઢંકાઈ ગઈ. સાધુવાદના શબ્દોની સાથે દેવતાઓના વાદ્યોનો ધ્વનિ, પુષ્પવૃષ્ટિના ઘોષનો તે સમગ્ર અવાજ ત્યાં બહુ કર્ણપ્રિય લાગતો. તમામ સભા મંડપ ઉત્સાહના હર્ષનાદોથી બહુ સુંદર લાગતું. ત્યાં દેવતાઓ ચારણોની ઉપસ્થિતિ, જાત જાતના પુષ્પોની શોભાથી તે સભાભવન રાજભવન જેવું રળિયામણું બની ગયું. ધીરે ધીરે એકી સાથે દંદુભીઓનો ધ્વનિ, સિદ્ધોનો સાધુવાદ, પુષ્પવૃષ્ટિએ સ્વર્ગ પૃથ્વીને એક કર્યા. જ્યારે દેવતાઓનો તે કોલાહલપૂર્ણ સમારંભ થોડી વારમાં શાંત થઈ ગયો ત્યારે સિદ્ધોના શબ્દો કાને સંભળાવા લાગ્યા. સિદ્ધો બોલ્યા, આ કલ્પમાં સિદ્ધ પુરુષોની અનેક સભાઓમાં મોક્ષના ઉપાયોની હજારો વાર વ્યાખ્યાઓ થઈ, સાંભળી પણ છે. ત્યાં જે મોક્ષના ઉપાય બતાવવામાં આવ્યા તે બધા આવા ન હતા. વશિષ્ઠ મુનિના આ ઉપદેશથી, આ મહારામાયણના શ્રદ્ધાપૂર્વક શ્રવણથી પશુ યોનિના જીવો, સ્ત્રીઓ, બાળકો, સર્પો પણ પરમાનંદને પ્રાપ્ત થઈ ગયા, એમાં સંશય નથી. શ્રી વશિષ્ઠજીએ અનેક દૃષ્ટાંતો, પ્રયોજનો, યુક્તિઓ દ્વારા જેમ શ્રી રામચંદ્રજી પ્રત્યે પરમાત્મા તત્વજ્ઞાનનું વર્ણન કર્યું તેવું તેમણે તેમના ધર્મપત્ની અરુંધતી પ્રત્યે પણ કર્યું. તેવું તેમણે તેમના ધર્મપત્ની અરુંધતી પ્રત્યે પણ કર્યું છે કે નહીં એમાં શંકા છે. મુનિ દ્વારા વર્ણવાયેલા મોક્ષના ઉપાયના અનુષ્ઠાનથી પશુ યોનિના જીવો પણ દુઃખ શોકથી મુક્ત થઈ ગયા. આ પૃથ્વી પર ક્યાં એવા મનુષ્ય છે જે આના અનુષ્ઠાનથી મુક્ત નહીં થાય? અમે લોકો અમારા કાનોના પડિયા વડે આ જ્ઞાન અમૃતનું પાન કરીને પરમ ઉત્કૃષ્ટ બોધ શ્રીને પ્રાપ્ત થયા. અમને નૂતન પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ. સિદ્ધોની આ વાત સાંભળી રહેલા લોકોએ આશ્ચર્યચકિત થઈ જોયું કે સભાની ભૂમિ કમળ, પારિજાત, મોગરા, ગુલાબ જેવા પુષ્પોની વર્ષાથી છવાઈ ગઈ. ફૂલોના ભારથી સભાનો ચંદરવો એ રીતે લટકી રહ્યો જાણે પાણીથી ભરેલું વાદળ નીચે ઝૂકી ગયું હોય. આ પ્રમાણે તે સભાના અપૂર્વ દર્શન કરતા રહી સભાસદોએ તે સમયને અનુરૂપ ભારે પ્રશંસાપૂર્વક સાધુવાદ આપીને સાષ્ટાંગ પ્રણામ કરી હાથ જોડી નમસ્કાર કરી વશિષ્ઠજીનું પૂજન કર્યું. સભામાં આવેલા રાજાઓની પ્રણામ પરંપરા જ્યારે થોડી શાંત થઈ ત્યારે હાથમાં અધર્ય પાત્ર લઈ રાજા દશરથે મુનિની પૂજા કરતા કહ્યું. રાજા દશરથ બોલ્યા કે હે અરુંધતી નાથ, ગુરુદેવ,
તમારા સદ ઉપદેશથી પ્રાપ્ત થયેલા બોધ સ્વરૂપ ક્ષય વૃદ્ધિ રહિત સર્વ ઉત્કૃષ્ટ અત્યંત આનંદમય આત્મા વસ્તુથી મારી અંદર પરમ પૂર્ણતા પ્રગટ થઈ. એ બ્રહ્મન, આ પૃથ્વી પર સ્વર્ગમાં દેવતાઓને ત્યાં પણ એવી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ નથી જે તમને એટલે કે પૂજ્ય મહાપુરુષોને કદી પૂજનના રૂપમાં પ્રાપ્ત ન થઈ હોય. તો પણ હું પોતાના માટે જરૂરી કર્તવ્યરૂપી આ ગુરુ પૂજનની વિધિને સફળ બનાવવા માટે પ્રસંગ ઉચિત થોડી પ્રાર્થના કરું. તમે ક્ષમા કરો. હું મારી પત્નીઓ સહિત આ શરીરથી લૌકિક પરલૌકિક સુખ માટે સંચિત કરેલા શુભ કર્મથી તમામ સેવકો સામંતો સહિત આ વિશાળ રાજ્યથી તમારી પૂજા કરું. એ પ્રભુ, આ તમામ વસ્તુઓ તમારા આશ્રમની ચીજોની જેમ તમારે આધીન છે. તમે પોતાની અભિષ્ટ ઈચ્છા અનુસાર મને તમારી આજ્ઞાનું પાલન કરવા નિયુક્ત કરો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રાજન, અમે બ્રાહ્મણો માત્ર પ્રણામ કરવાથી જ સંતુષ્ટ છીએ. માત્ર પ્રણામથી અમે પ્રસન્ન થઈ છીએ. તે પ્રણામ તમે કર્યા જ છે. રાજ્યનું પાલન કરવું એ તમે જાણો, એ તમને શોભારૂપ છે. તેથી આ રાજ્ય તમારા જ અધિકારમાં રહે. બ્રાહ્મણો ક્યાં ભૂમંડળનો ભાડ ઉઠાવે છે? રાજા દશરથ બોલ્યા, મુને, તમારા આ ગૌરવશાળી ઉપદેશની સામે આ રાજ્ય જ છે એટલું. આ તુચ્છ વસ્તુને અર્પણ કરતાં મને બહુ સંકોચ થઈ રહ્યો. તેથી હે ભગવાન, તમને જે યોગ્ય લાગે તેમ કરો. શ્રી વાલ્મીકીજીએ કહે, ભરદાજ, જ્યારે મહારાજ દશરથ આ પ્રમાણે બોલી રહ્યા ત્યારે શ્રીરામ તે મહાગુરુના ચરણ અરવિંદમાં પુષ્પાંજલિ અર્પણ કરવા માટે તેમની સામે ઊભા રહ્યા. મસ્તક નમાવી બોલ્યા કે, હે બ્રહ્મન, તમે મહારાજને નિરુત્તર કરી દીધા. તમે મારી પાસે તો પ્રણામ સિવાય બીજી કોઈ સાર વસ્તુ છે નહીં. તેથી હું પ્રણામ દ્વારા તમારા બંને ચરણોને વંદન કરું. આમ કહીને શ્રીરામે ગુરુના ચરણમાં માથું ટોકવી વંદન કર્યા. અંજલિના પુષ્પ એ રીતે અર્પણ કર્યા જેમ વન પર્વતના ચરણ પ્રાંતમાં પોતાની પલ્લવોની ઝાકળના કણ સમર્પિત કરે. જેમ વન પર્વતના ચરણ પ્રાંતમાં પોતાના પલ્લવોથી ઝાકળના કણ સમર્પિત કરે, તે સમયે તેમના બંને નેત્ર આનંદના અશ્રુથી પૂર્ણ હતા. વ્યવહાર નીતિના જ્ઞાતા રઘુવીરે અત્યંત ભક્તિપૂર્વક ગુરુદેવને વારંવાર પ્રણામ કર્યા. શત્રુઘ્ન, લક્ષ્મણ, તેમના જેવા શ્રીરામના અન્ય મિત્રો ત્યાં પાસે ઊભા, તે બધાએ પણ શ્રીરામની જેમ તુરત મુનીશ્વરને પ્રણામ કર્યા. દૂર ઊભેલા રાજાઓ, રાજકુમારો, મુનિઓએ દૂરથી પુષ્પાંજલિ પ્રણામ કરી વશિષ્ઠજીની વંદના કરી. તે સમયે થયેલી પુષ્પ અંજલિની વર્ષાથી મુનિવર વશિષ્ઠ એ રીતે દેખાતા નહોતા જેમ બરફની વર્ષાથી ઢંકાયેલા હિમાલય દેખાતા નથી. જ્યારે સિદ્ધોની વાતો બંધ થઈ, નગારાનો ધ્વનિ શાંત થયો, આકાશમાં પુષ્પ વૃષ્ટિ બંધ થઈ, સભાનો કોલાહલ શાંત થઈ ગયો, પૂજા વગેરે કર્યા પછી શ્રીરામ વગેરેની સાથે પૂજા કરનારા સભાસદો પણ પોતાના સ્થાન પર બેસી ગયા. ત્યારે બધાયનો સાધુવાદ સાંભળી મુનિ નાયક વશિષ્ઠજી વિશ્વામિત્ર વગેરેને સંબોધિત કરી મધુર વાણીમાં બોલ્યા, એ ગાધી કુલ કમલ મુનિવર વિશ્વામિત્ર, વામદેવ, નિમિ, ક્રતુ, ભરદાજ, ભારન, વત્સ અને વાત્સાયન વગેરે મુનિઓ, તમે લોકોએ મારું આ તુચ્છ ભાષણ સાંભળ્યું. તેમાં કોઈ વાત સ્પષ્ટ કહેવામાં આવી ન હોય, દૂષિત અર્થવાળી હોય, નિર્થક હોય, તે અત્યારે મને કૃપા કરી જણાવો. સભાસદો બોલ્યા કે, બ્રહ્મન, એકમાત્ર પરમાત્મા તત્વથી સુશોભિત થયેલા તમારા ઉપદેશમાં કોઈ દૂષિત કે અનુચિત અર્થ હશે એ તો આજે અમે
નવી વાત સાંભળી. અનંત જન્મના દોષથી અમારા જે પાપિયા મળ સંચિત હતા તેને તમે આજે જ અહીં ધોઈ નાખ્યા. જેમ અગ્નિ સોનાના દોષને બાળી નાખે એ પ્રભુ, જેમ આકાશમાં ફેલાયેલા શીતળ ચંદ્રમાના પ્રકાશથી કુમુદ વિકસે તે પ્રમાણે પરબ્રહ્મની વ્યાખ્યા કરનારી અને પરમાનંદમયી શીતલ તમારી વાણી દ્વારા અમે બધા વિકાસને પ્રાપ્ત છીએ. સમસ્ત પ્રાણીઓને મહાન જ્ઞાન પ્રદાન કરનારા એકમાત્ર ગુરુ એવા આપ મુનિનાયકને અમે બધા લોકો કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.